આણંદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં 181 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રમુખ સ્વામી કોમ્યુનિટી હોલ, સાંગોલપુરા, આણંદ ખાતે જિલ્લા વહીવટીતંત્ર, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉન સહયોગથી રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં રક્તદાન કેમ્પ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. રક્તદાન કરીને માનવ સેવા કલ્યાણનું સુંદર ઉદાહરણ પૂરું પાડવા બદલ જે રક્તદાતાઓએ કેમ્પમાં હાજર રહી રક્તદાન કર્યું છે તેવા રક્તદાતાઓને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને રક્તદાતાઓને રેડક્રોસ સોસાયટી તથા રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉન તરફથી બહુમાન આપવામાં આવ્યું હતું. આજરોજ આણંદના પ્રમુખ સ્વામી કમ્યુનિટી હોલમાં જિલ્લા વહીવટીતંત્રની આરોગ્ય ટીમ અને રોટરી ક્લબ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રક્તદાનના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઓલરેડી 300થી વધારે રજીસ્ટ્રેશન થઈ ગયું છે. સિમિલરલી જ્યારે જૂન 2024માં આવો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારે 317 યુનિટ્સ કલેક્ટ કરવામાં આવ્યા હતા. આજે પણ તમામ સરકારી કર્મચારીઓ, અધિકારીઓ માં ખૂબ ઉત્સાહ છે. એ લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કર્યું છે. અહીંયા રક્તદાન કરવા આવવા માટે તમામ આણંદના તમામ લોકોને અપીલ કરવામાં આવે છે. રક્તદાન એ જ મહાદાન છે અને વર્ષમાં એક વખત અવશ્ય રક્તદાન કરવા હું જિલ્લા વહીવટીતંત્ર વતી તમામને અપીલ કરું છું.